જય આદિવાસી જય જોહાર। આજે વિડીયો બનાવવાનું શું કારણ છે, શું રીઝન છે, એ બધું આ વિડીયો દ્વારા તમને જણાવી દેવામાં આવશે। અને પહેલી વાત કે અમે કોણ છે, શું છે, એ અમે ઓળખ આપવા નથી આવ્યા। વિડીયો બનાવવાનું રીઝન એ છે કે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે આ જગ્યા ઉપર આ ઘટના બની ગઈ, આ જગ્યા પર આ ઘટના બની ગઈ। જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી, પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત સુધી આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે અનેક ઘટનાઓ બને છે, ખાસ કરીને રેપ। તો આ ઘટનાઓ ધીરે 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 કરતાં કરતાં અંતર ઓછું કરતી જઈને આપણા જિલ્લા, આપણા તાલુકા, આપણા ગામ સુધી, મતલબ આપણા પડોશમાં આપણી બેન દીકરી સુધી પહોંચી ગઈ છે। ખબર બી ના પડી કે આ ઘટનાઓ કઈ રીતે ને ઘણા ઓછા સમયમાં આપણી સુધી પહોંચી ગઈ છે। અને દૂર દૂર સુધી જે આ ઘટનાઓ બનતી હતી, આપણે આંખો બંધ કરી રાખી, આપણે કાન બી બંધ કરી રાખ્યા। તો આ સમય આપણા માટે કાન બંધ કરવાના કે આંખો બંધ કરવાના નથી, ઊંઘી રહેવાના નથી। આપણા સમાજના બધા જ લોકોને નમ્ર વિનંતી છે કે જે ઘટના બની છે, કેટલા લોકોને ખબર છે, ઘણા લોકોને ખબર બી નથી આ સુધી। તો આ વિડીયો દ્વારા એ લોકોને જણાવી દેવામાં આવે છે કે આપણા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના તોરલી પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે, જે આપણી 6 વર્ષની માસૂમ દીકરી સાથે જે દુષ્કર્મ કરવાના પ્રયાસથી એને હત્યા કરી દેવામાં આવી છે। જે સ્કૂલમાં એક 6 વર્ષની બાળકી જે આપણી દીકરી સમાન છે, એ દુનિયાદારી જાણવા માટે, જેને હજુ દુનિયાની કંઈ ખબર જ નથી, 6 વર્ષ મતલબ સમજો કે એમને જો માંડ આ દુનિયાને જાણવાની કોશિશ કરી છે, શિક્ષણ લેવા માટે, એક પાયાનું શિક્ષણ લેવા માટે જે સ્કૂલમાં એને ભણવા જાય છે, શિક્ષણ લેવા માટે જાય, જ્ઞાન લેવા માટે જાય છે, ત્યાંના ગુરુ સમાન, જેને દીકરીને દુનિયાદારી શીખવાડવાની છે, જેને દીકરીના આગળ ભણાવવાના પ્રયાસો કરવાના છે, કે ઘણું બધું જ્ઞાન આપવાનું છે, એ જ આચાર્ય જે ગુરુ છે, કહેવા માટે તો ગુરુ છે પણ અંદર એક રાક્ષસ રૂપી આચાર્ય છે, જેને એ દીકરીને પોતાની કારમાં બેસાડે છે, પોતાની એ દીકરીની માં છે ત્યાંથી એના આચાર્યની કારમાં બેસાડે છે, ને એની કારમાં બેસાડ્યા પછી એ આચાર્યનું રૂપ બદલાઈ જાય છે, ગુરુ બદલાઈ જાય છે, એક રાક્ષસ રૂપ લઈ લે છે, અને એવા પ્રયાસ કરવામાં આવે છે, દીકરી સાથે દુષ્કર્મ આચરવાના પ્રયાસ કરવામાં આવે છે, અને દીકરી બૂમાબૂમ કરે છે, અને આ લોકો સુધી આ અવાજ પહોંચી જશે, બહાર અવાજ જશે, એના ડરથી એ આચાર્યએ એનો અવાજ રોકવાના પ્રયાસ કર્યો છે, એનું મોઢું દબાવીને એને શ્વાસ રોકવાના કારણે હત્યા કરી દેવામાં આવી છે। અને આ ઘટના બની છે 20 તારીખના રોજ, અને આજે 25 તારીખે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ। અમે થોડો લેટ વિડીયો બનાવવાનું કારણ એ છે કે માહિતી પૂરી ઇન્ફોર્મેશન અમારી સુધી પહોંચી નથી, અને વિડીયોમાં પૂરી ઇન્ફોર્મેશન આપવા માટે અમે થોડો વેઇટ કર્યો છે। ઘણા લોકોએ બનાવી દીધો છે વિડીયો, ઇન્સ્ટાગ્રામમાં નાખી દીધો છે, બરાબર। તો આ લોકોને ઘણાએ તો એમ કીધું છે કે રેપ થઈ ગયો છે, આવું કર્યું છે। દીકરીનો રેપ નથી થયો, દુષ્કર્મ આચરવાની કોશિશ કરીને હત્યા કરી દેવામાં આવી છે। આપણી બાળકીની ઇજ્જત ના કાઢશો, પૂરી જાણકારી મેળવો અને પછી વિડીયો બનાવો। તમે પોતાના વ્યૂઝ માટે, પોતાના સબસ્ક્રાઈબર માટે આ લાલચ છોડી દો અને પૂરતી માહિતી લઈને આ વિડીયો બનાવવાની કોશિશ કરજો। બધા વિડીયો બનાવો, સારી વાત છે કે આપણા સમાજની દીકરી સાથે ખોટું થયું છે, અને એના માટે બોલવું જરૂરી છે, એક અવાજ ઉઠાવવો જરૂરી છે। અને વિડીયો બનાવવું ખાલી આપણી ફરજ નથી, ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિ ઊભી થશે એમના પરિવાર જોડે, તો આપણે સાથે જઈને ઊભા રહીશું। એટલો તમે થોડોક સમય આપજો એમના પરિવાર સાથે ઊભા રહેવા માટે। જેટલા લોકો આદિવાસી દિવસ મનાવવા માટે અમદાવાદ, સુરત, વડોદરાથી આવીને તમે દાહોદમાં જે રેલી હોય એમાં નાચવા, ફરવા, કૂદવા માટે આવો છો, તો એટલા જ લોકો અગર તમે આમને સાથ સહયોગ આપવા તૈયાર થાઓ તો ઘણી મોટી વાત બને દોસ્તો। ઘણી જલ્દીથી એમને ન્યાય મળશે, અને સહયોગ આપજો એમના પરિવારને। જેટલા લોકો આદિવાસી દિવસના દિવસે ભેગા થાય છે, તો એના કરતાં પણ વધારે મોટી સંખ્યામાં લોકો એમને સપોર્ટ આપે, એમને સહયોગ આપે। એમના સહયોગની અંદર અમે પણ ઊભા રહીશું। આ વિડીયો બનાવવાથી અમારી કોઈ જવાબદારી નથી કે ખાલી વિડીયો બનાવીએ, અમારી જવાબદારી એટલી છે કે કાલે ગમે તેવો સમય આવી જશે, અમે તમારી સાથે આવીને ઊભા રહીશું, અને તમે વિડીયો દ્વારા જોઈ શકશો આવનારા અમારા વિડીયો કેવા આવશે। જ્યારે એવો સમય પરિસ્થિતિ એવી પણ આવશે કે અમારે ત્યાં જવું પડે, તો અમે ત્યાં જઈ અને ગમે તેવી માહિતી તમને વિડીયો થ્રુ આપશું। અને ઇન્સ્ટાગ્રામમાં જેટલા લોકો બી ખાલી વિડીયો બનાવે છે અને વિડીયોના માધ્યમથી એમની એક ફરજ ભજવે છે કે ખાલી વિડીયો સુધી જવાબદારી અમારી છે એટલું નહીં સમજતા
વિડીયો બનાવી દીધો એટલે આપણી જવાબદારી પૂરી થઈ એટલું નહીં સમજતા તમે. અગર ગમે તેવી પરિસ્થિતિ પરિવાર જોડે આવે તો તમે એમને સહયોગ આપજો. અને જેટલા લોકો અમને સપોર્ટ કરે છે પ્લીઝ તમને રિક્વેસ્ટ છે કે તમે બધા લોકો સાથ સહયોગ આપજો કે આપણે એમના પરિવારને અને એમને મદદ કરી શકીએ અને એને ન્યાય અપાવી શકીએ. વાત 20 તારીખની છે અને આજે 5-6 દિવસ થઈ ગયા છે અને હજુ સુધી શું સજા થવી જોઈએ કે શું એને ફાંસી આપવી જોઈએ કે ઉંમરકેદની સજા આપવી જોઈએ હજુ કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. મારું તો એવું કહેવું છે કે સરકાર શાની રાહ જોઈ રહી છે, કઈ વસ્તુનું વેઇટ કરી રહી છે? જ્યારે આરોપી ખુદ પોતે ગુનો કબૂલ કરી ચૂક્યો છે કે મેં હત્યા કરી છે અને દુષ્કર્મ આચરવાની કોશિશ કરી છે, તો હજુ સુધી ન્યાય કેમ નથી મળ્યો? જ્યારે પોતે ગુનેગાર પોતે જ ગુનો કબૂલ કરી ચૂક્યો છે તો કેમ જ્યારે બીજા રાજ્યમાં કે બીજા સમાજની કોઈ દીકરી સાથે કે કોઈ બી ઘટના બને છે તો રોડ ઉપર લોકો આવી જાય છે, આંદોલનો થાય છે, તો આજ આપણો આદિવાસી સમાજ કેમ સૂતો છે? કરી રહ્યા છે કોશિશ. આપણા આદિવાસી સમાજના ઘણા કાર્યકર્તાઓ છે, ઘણા નેતાઓ છે જે કોશિશ કરી રહ્યા છે, પણ એમના એકલા કોશિશ કરવાથી કંઈ નહીં થાય. મારો આદિવાસી સમાજ એવું નથી કે હું ગરીબ છું તો મારાથી કંઈ નહીં થાય. ભલે આપણાથી કંઈ નહીં કરી શકાય પણ સાથે ઊભા રહીશું ને એક ભીડમાં એક માણસ ભેગા થઈને એક ભીડ ઊભી કરીશું. જ્યાં આગળ આપણા સમાજના ઘણા બધા જાગૃત લોકો છે જે બોલશે, અવાજ ઉઠાવશે, બસ એમને સાથ આપો. અને અમે તો એટલું જ માંગ કરી રહ્યા છે કે કોઈ કાયદાકીય કાનૂની રીતે હજુ કેટલી પ્રોસેસ કરશો એ અમારે કોઈ લેવા દેવા નથી. જ્યારે કબૂલ કરી લીધો છે ગુનો તો એટલું જ બને છે કે સીધી સજા થવી જોઈએ. અને જે સજા થાય છે તો મારા આદિવાસી સમાજ એટલું જ માંગ કરશે કે ફાંસીની સજા થવી જોઈએ. કેમ કે જ્યારે સજા થતાં આટલી બધી વાર થઈ રહી છે તો ઘણા બધા એવા રાક્ષસ રૂપી માણસો આ કળયુગમાં પડ્યા છે જેને હિંમત મળી રહી છે કે આવું કામ કરવાથી અમને કંઈ થવાનું નથી, કશું જ નહીં થાય. તો એ લોકોને સબક શીખવાડવા માટે ફાંસી મળવી જોઈએ બસ. અને વધારે કંઈ નહીં કહીએ આ વિડીયોમાં. અમે અમારા સમાજના જે બી કાર્યકર્તાઓ છે એ લોકોને અમે આ વિડીયો દ્વારા એટલું કહીશું કે હજુ એકવાર આપણા આદિવાસી સમાજને એક દિવસ આપો. તમે કહેશો એ દિવસે આપણો આદિવાસી સમાજ ભેગો થશે અને આની સજા અપાવીશું અને અવાજ ઉઠાવીશું. અને જે પરિવારને આ દુઃખ માથે પડ્યું છે એ લોકોને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે. અને અમે એ પરિવાર સાથે છે અને એ અલગ પરિવાર નથી, એ આપણો પરિવાર છે, આપણી દીકરી છે. તો ઘણું દુઃખ છે. અમે ઘણા વિડીયો નથી બનાવતા એનું કારણ એક છે કે જ્યાં અમારે બોલવા જેવું હશે ત્યાં અમે કોઈના કહેવાથી અમે વિડીયો નહીં બનાવીએ, પોતે જ વિડીયો બનાવી દઈશું. અને આ વિડીયો દ્વારા બધાને હજુ બીજું કંઈ નહીં કે સમજ પડી જવી જોઈએ. બસ તમે અવાજ ઉઠાવો. વિકેભાઈ, ખાલી વિડીયો બનાવવો આપણી ફરજ નથી. સમય એવો આવશે કે આપણે ત્યાં જઈને એમની સાથે ઊભા રહી જશું. બાકી તમારા બધાનો સાથ સહયોગ પણ જરૂરી છે અને તમારા સુધી આ મેસેજ પહોંચાડવો પણ જરૂરી છે. તમે લોકો બધા અંધારામાં મત રહો, કેમ કે ક્યાં કોલકાતાની વાત હતી ત્યાં તે ઘર લોકોએ સ્ટેટસ લગાડી દીધેલા, વિડીયો બનાવી દીધેલા. આપણે આ દાહોદની બાજુની વાત છે, બિલકુલ આપણા ઘરની જ વાત સમજો ને, આપણા ઘરની વાત છે. એટલામાં તમે લોકો આટલી વસ્તુમાં સહયોગ નહીં આપો તો પછી આદિવાસી દિવસ મનાવવા માટે તે અમદાવાદથી સુરતથી તમે જ્યાંથી પણ કામ કરતા બી આવી જાવશો ને તો પછી તમારે આગલા વર્ષ કોઈ આવવાની જરૂર નથી જ્યારે આવી પરિસ્થિતિમાં તમે સાથે નહીં રહો. બરોબર, આપણે આદિવાસી છે એનો ગર્વ છે ને આપણા આદિવાસીઓ જે લોકો આપણને સપોર્ટ કરશે એમની સાથે આપણે હંમેશા ઊભા રહીશું. અને બસ જ્યારે આ છોકરીને ન્યાય અલાવવાનો થાય અને જ્યારે આ છોકરીને ન્યાય અપાવવાનો થાય ત્યારે બધા લોકો તમે સાથ સહયોગ આપજો. અને પ્રિન્સિપલ છે જેને દુષ્કર્મ કર્યું છે એમને બિલકુલ ફાંસીની સજા થવી જોઈએ. અને અમારો આદિવાસી સમાજ કેટલો સપોર્ટ કરે છે આ વિડીયો દ્વારા અમે તમને એક સંદેશ આપીએ છીએ, તમે જોઈએ અમે. અને અમારા આદિવાસી સમાજના જેટલા બી કાર્યકર્તાઓ છે, જેટલા આગેવાન બનેલા છે, જેટલા નેતાઓ બનેલા છે, એટલાને રિક્વેસ્ટ છે કે તમે એવો કોઈ એક દિવસ ફિક્સ કરો જે દિવસે અમારા આદિવાસી દિવસો એક સંગઠન બનાવે અને આપણે તે લોકો માટે ત્યાં અપીલ કરી શકીએ એને સજા અપાવવા માટે.